વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરુસ કિચન। આજે આપણે હેલ્ધી એવા દૂધીના ઢોકળા બનાવીશું। મિત્રો, આ દૂધીના ઢોકળા એકદમ સરસ લાગે છે અને ખાવામાં સરસ પોચા હોય છે। તમે આ બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અથવા તો સાંજના નાસ્તામાં અથવા તો ડિનરમાં તમે ખાઈ શકો છો। આ દૂધીના ઢોકળામાં સહેજ પણ તેલનો ઉપયોગ નથી થયો। તો મિત્રો, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। દૂધીના ઢોકળા બનાવતા પહેલાં મિત્રો, તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે આવી રીતે નવી રેસીપી મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે। સૌપ્રથમ આપણે આવી રીતે નાની એવી દૂધી એટલે કે 200 ગ્રામ દૂધીને છાલ કાઢીને તેને છીણી લઈશું। દૂધીની સરસ છાલ કાઢી લીધેલી છે। પછી ખમણીની અંદર જે મોટા કાણાવાળો ભાગ છે તેની અંદર આપણે ખમણી લઈશું। પણ જો તમારે ઝીણા કાણાવાળીમાં દૂધી ખમણવી હોય તો તમે ખમણી શકો છો। દૂધી આપણી સરસ ખમણાઈ ગઈ છે। હવે તેની અંદર આપણે ચણાનો લોટ ઉમેરીશું। 3 કપ ઉમેરીશું। ગ્રામમાં મેઝર કરીએ તો તે 270 ગ્રામ છે। પછી તેની અંદર લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું, 1 ટેબલ સ્પૂન જેટલી, પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો। મેં અહીં ખાલી લીલા મરચાંની પેસ્ટ લીધેલી છે। જો તમને આદું પસંદ હોય તો તમે આની અંદર આદું પણ ઉમેરીને તેની પેસ્ટ બનાવીને લઈ શકો છો। પછી આપણે 1 ટેબલ સ્પૂન જેટલી લસણ મરચાંની પેસ્ટ ઉમેરીશું। આ લસણ મરચાંની પેસ્ટ બનાવવા માટે 6 થી 7 જેટલી લસણની કળી લેવી અને તેની અંદર 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું ઉમેરી તેને પીસી લીધેલું છે। પછી તેમાં ½ ટીસ્પૂન હળદર ઉમેરવી, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને બધું એક વખત હાથ વડે મિક્સ કરી લેવું। કેમ કે દૂધીની અંદર પાણી હોવાથી આપણે પાણી કેટલું ઉમેરવું તેની ખબર પડે। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે પાણી ઉમેરીશું। શરૂઆતમાં આપણે 1 કપ જેટલું પાણી ઉમેરીશું અને બધું સરસ મિક્સ કરી લઈશું। મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે પાછું અડધો કપ પાણી ઉમેરીશું અને સરસ આપણે મિક્સ કરી લઈશું। મિત્રો, પાણીની ક્વોન્ટિટી ચણાના લોટ ઉપર આધાર રાખે છે। ચણાનો લોટ કેવો છે તેના ઉપર, એટલે હંમેશા પાણીને ધીરે ધીરે જ ઉમેરવું। આપણું ઢોકળાનું ખીરું રેડી છે। હવે તેને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું। 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તેની અંદર ખાવાના સોડા ઉમેરીશું, ચપટી જેટલા। પછી તેની અંદર અડધી ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરીશું અને બધું તરત જ મિક્સ કરી લઈશું। સરસ મિક્સ થઈ ગયું છે। પછી તરત જ આવી રીતે ગ્રીસ કરેલી પ્લેટમાં રેડી દેવું। પછી છેલ્લે આવી રીતે મરચાંની ભૂકી છાંટી લેવી। પછી આવી રીતે તપેલા અથવા તો ઢોકળિયાની અંદર આવી રીતે પાણી લઈ, પાણી સરસ ઉકળી જાય એટલે તેની અંદર આવી રીતે આપણે જે પ્લેટ બનાવેલી હતી તે રાખી દેવી। પછી આપણે પ્લેટ ઢાંકી દઈશું અને આપણે 10 થી 15 મિનિટ માટે કૂક કરીશું। વચ્ચે એક વખત જોઈ લઈશું। 10 મિનિટ થઈ ગઈ છે। આપણે એક વખત ખોલીને ચેક કરી લઈશું। ચેક કરવા માટે આવી રીતે ચપ્પુ અંદર કરવું અને આવી રીતે ચોટે તો ખબર પડી જાય કે તે હજી કાચું છે। આપણે તેને હજી ચડવા દઈશું। પાછું ઢાંકીને 5 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર ચડવા દઈશું। પહેલી 10 મિનિટ પણ આપણે ફાસ્ટ ફ્લેમ પર ચડવા દીધેલું હતું। મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે બધાના સ્ટીમર અથવા તો આવી રીતે તપેલામાં કરતા હોય તો તે અલગ અલગ સાઇઝના હોય છે અને ગેસના બર્નર પણ અલગ અલગ સાઇઝના હોય છે। એટલે આપણે હંમેશા 10 મિનિટ પછી ચેક કરી લેવું।
આપણી બીજી વખત જે 5 મિનિટ ચડવા દીધેલું હતું તે થઈ ગઈ છે. સરસ ક્લીન જ નીકળેલું છે, ખીરું નથી ચોટ્યું. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢોકળાની પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. તો આપણા ગરમા ગરમ દૂધીના ઢોકળા તૈયાર છે. હવે આપણે તેને થોડાક ઠંડા થવા દઈશું. આપણા ઢોકળા થોડાક ઠંડા થઈ ગયા છે. હવે તેને આપણે પીસ કરી લઈશું. આપણે અહીં ડાયમંડ શેપ આપીશું. તમારે સ્ક્વેર શેપ આપવો હોય તો તમે સ્ક્વેર શેપ પણ આપી શકો છો. હવે આપણે ઢોકળાને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. આમ ગરમા ગરમ દૂધીના ઢોકળાને આપણે લીલી ચટણી, તેલ અને લસણની ચટણી જોડે સર્વ કરીશું. મિત્રો, તમારે આ ઢોકળાને વઘારીને ખાવા હોય તો તમે વઘારીને પણ ખાઈ શકો છો. તો તૈયાર છે આપણા હેલ્ધી એવા દૂધીના ઢોકળા, તે પણ તેલનો સહેજ પણ યુઝ કર્યા વગરનો. તો મિત્રો, તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો. તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. થેન્ક યુ. આવજો.